નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજનો જમાનો એલસીડી લાઇટનો છે. તેની સામે આજે પણ માટીના દીવડાઓની રોનક જળવાઈ રહી છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે કચ્છની બજારમાં અવનવા દીવડાઓની ડિમાન્ડ જોવા મળે છે. એલસીડી લાઇટની સાથે સાથે માટીના દીવડાઓની ડિમાન્ડ હજુ પણ યથાવત છે. ફૂટપાથો પર ઠેર ઠેર દીવડાઓ વહેંચતા ફેરિયાઓ દ્રશ્યમાન થાય છે. કાસુભાઈ, અમે બચપનથી સાહેબ ચાલુ જ જઈએ આ ધંધા બચપનથી જ. શું તમે જોવો છો, અત્યારે દિવાળીની સિઝન છે. દિવાળી બીજા રમકડા આવે છે. હેલું કહેવાય, કચ્છી મેં હેલ કહેવાય. 2 આઈટમ 3 આઈટમ બનાવી. જો એક બહાર પડી છે, બીજે કચ્છી મેં કહેવાય આપણી હાંડાઈ હેલ કહેવાય, ને બીજી આ કુંડળા બાબુને હેલ કહેવાય. 2 આઈટમની બનાવી છે ને 4-5 આઈટમની દીવા બનાવીએ છીએ. હા, એટલે અમને રોટલામાં કાંઈ વાંધો નથી આવે સાહેબ. રોટલા અમારે મહેનત છે આમાં. આ મહેનત બહુ છે. તમે જોવો કેટલા આમાં આકાળના છે, બધા નનકા મોટકા બધા આમાં ચાલુ જ પડ્યા છે. अरे आज इस सैनम की वजह से हम हार जाएंगे। विनर साहब राज एंड प्रिया। आपसे अच्छी पर्सनैलिटी तो उसकी है, फिर भी आप विनर कैसे हो गए? यार विनर कैसे नहीं बनता, भारत फुटवेयर के शूज जो पहने हुए हैं। आज मुझे भी पता चल गया। कम दाम और बेस्ट क्वालिटी, भारत फुटवेयर, सूर्य मंदिर के पास में, जिला पंचायत के सामने, भारत फुटवेयर, याद रखना। માંડવી ખાતે કાલ ભૈરવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. બંદરી શહેર માંડવીમાં કાલ ભૈરવ મંદિર બનાવવામાં આવ્યું છે. વિધિવત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે હોમ હવન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યમાં માંડવીના ભાવિકો જોડાયા હતા. સંજયભાઈ જોશી શાસ્ત્રી. આજે ખાસ આ નિમિત્તે કોઈ તહેવાર નથી, પણ મહાદેવ સોમનાથનું આ મંદિર છે, પ્રાચીન જૂનો, લગભગ 400 વર્ષ જૂનું મંદિર છે આ પ્રાચીન. અને એ મંદિરની સાનિધ્યમાં લોકો કહે કે અહીંયા ભૈરવ બેસે, ભૈરવ દાદા, તો આ મંદિરનો મહિમા થોડુંક વધી જાય. એના માટે કરી અને દાતારોના સહયોગથી ભૈરવ દાદાના મંદિરની સ્થાપના કરી રહ્યા છીએ. અત્યારે આપણે જે હમણાં યજ્ઞ જોયું બાજુમાં, એ યજ્ઞમાં ભૈરવ દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ 2 દિવસનું રાખેલું છે. ઓમ તો 3 દિવસનો ઉત્સવ થાય છે આ, પણ આપણે 2 દિવસનો ઉત્સવ રાખ્યો છે. યજમાન જે બજેટ આવે આપણો, એ બજેટમાં ખર્ચ અનુસાર. ઓમ તો પ્રતિષ્ઠાનું ખર્ચું ઘણું લાગે છે, પણ શક્તિ અને ભાવથી દેવોના કાર્ય જે કરીએ પણ ઓછું છે આ યુગમાં. અને ભૈરવ દાદાની વિધિબંધ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. દિવાળી નજીક આવી છે ત્યારે ભુજના આશાપુરા મંદિરે અન્નકૂટની તૈયારીઓ હાથ ધરાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના સાનિધ્યમાં અન્નકૂટ ધરાવાશે. આ માટે માઈ ભક્તો દ્વારા અવનવા પ્રકારના વ્યંજનો બનાવવામાં આવી રહ્યા છે, જેની તૈયારીઓ આરંભાઈ છે. અન્નકૂટ ઉત્સવનો પણ એક અનોખો મહિમા જોવા મળે છે. દિવાળીના દિવસો આપણા માટે વર્ષના અંતિમ દિવસો જે આપણે લેખીએ તો ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. અને નવું વર્ષ, જે આપણે નવું વર્ષ શરૂ થાય છે, જેને આપણે નૂતન વર્ષ કહીએ. અને તે દિવસે પણ જે માતાજીને ભોગ ધરાવી અન્નકૂટથી એની આપણે શરૂઆત કરીએ છીએ. આ રીતે દિવાળીના દિવસો શરૂઆત થાય છે. મંદિરની અંદર અન્નકૂટની અંદર 10 દિવસ પહેલાં જે પ્રારંભ કરવામાં આવે છે, જેમાં આપણા મંદિરની અંદર લગભગ 13 થી 14 ડબ્બા દેશી ઘીની આઈટમો બને છે.
અને 2 ડબ્બા જેટલા તેલની બધું વિવિધ પ્રકારનું ફરસાણ બનાવવામાં આવે છે. અને મેંદાની આઈટમો, ચણાની લોટની આઈટમો, તપકીરની આઈટમો, ઘઉંની આઈટમો એવી જાતની લગભગ 35 જેટલી આઈટમો બનાવી એ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેના ફોર્મ ભરવાના શ્રી ગણેશ આજથી થઈ ચૂક્યા છે. કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ માટે કુકમા ગામે રવજી વાલજી હેઠવાડિયા, તાલુકા પંચાયતમાં ધાણેટીના પચાણ રવા ભીલ, કુકમામાં પૂનમબેન રાજેશ ખટારિયા, કાળી તલાવડી કુંવરબેન કોઠીવાર અને પદ્ધરના રાજેશ નારાયણ ખુંગલાએ ફોર્મ ભર્યા છે. આ ચૂંટણીના ફોર્મ ભરાવાની સાથે રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. આજે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી કુકમા જિલ્લા પંચાયતના અમારા રવજીભાઈ વાલજીભાઈ હેઠવાડિયા ગામ લાખોંદના છે, એમને ઉમેદવારી નોંધાવી છે. એ સાથે સાથે 4 તાલુકા પંચાયતની જે સીટો આવે છે કુકમા જિલ્લા પંચાયત હેઠળ, એમના પણ આજે અમે ઉમેદવારોને ઉમેદવારી પત્રક ભરવાના છીએ. જેમાં કુકમાના છે અમારા પૂનમબેન ખાટરિયા, તેમજ કાલી તલાવડીના છે અમારા કુંવરબેન કોઠીવાર, ધાણેટીના છે અમારા પચાણભાઈ રવાભાઈ ભીલ અને પદ્ધરના છે અમારા રાજેશભાઈ ખુંગલા. આ બધા જ સાથે મળીને આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. મારું નામ રવજીભાઈ વાલજીભાઈ હેઠવાડિયા, ગામ લાખોન, કુકમા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભરેલ છે. સરકારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને પબ્લિકના કામ નથી થતા, એના માટે અમે ચૂંટાઈને આવશું તો પબ્લિકના કામ કરશું. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. પોલીસ પ્રજાનો મિત્ર છે, ત્યારે પોલીસની કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આપણા સમાજમાં પોલીસ દરેક લોકોને મદદરૂપ બને છે. પોલીસ શું કામગીરી કરે છે, ગુનેગારોને કઈ રીતે પકડે છે, તે અંગેની સમજણ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ તબક્કે શિક્ષકગણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ખુંગલા કેવલ છે. આજે અમે સંસ્કારધામથી જે અમારી પરીક્ષા પૂરી થઈ છે એટલા માટે સરને અમે વિનંતી કરી કે સર પોલીસ સ્ટેશનમાં ચાલો. તો અમે બધા પોલીસ સ્ટેશનમાં આવ્યા તો અમને ખબર પડી કે કેવી રીતે પોલીસ પોતાનું કામ કરે છે અને કેવી રીતે પોલીસ પોતાનું કાયદા આપણા દેશ માટે રક્ષણ કરે છે. અને જે પણ ગુનો કે કોઈ પણ કાબૂલ હોય તો બધા પોલીસ પાસે જ આવે છે, ના કે કોઈ રાષ્ટ્રપતિ પાસે જાય છે. એટલે પોલીસ સ્ટેશન એ આપણી સરકારે જે પોલીસ બનાવી છે તે પોલીસને અમે ખૂબ ખૂબ વંદનીય કરીએ છીએ કે આ પોલીસ બનાવી અને અમારા કાયદાઓ માટે તેનો અમલ ન કરે તેને પણ સજા કરાવી. મારું નામ દિલીપસિંહ જાડેજા, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની અંદર હું આચાર્ય તરીકે સેવા આપું છું. આજરોજ અમે માંડવી પોલીસ સ્ટેશનની અંદર વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીથી માહિતગાર કરવા માટે, પોલીસ એ આપણું કેવી રીતે રક્ષણ કરે છે, વિદ્યાર્થીઓમાં એક નાનપણથી જ ડર હોય છે. જ્યારે ઘોડિયામાં હોય ને બાળક માનતો ન હોય ત્યારે કહે છે પોલીસ આવે છે સુઈ જા, એવા બધા ડરથી દૂર કરવા માટે અમે આજે અહીંયા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પોલીસની શું શું કામગીરી છે, કયા કયા હથિયારો એ ઉપયોગ કરે છે, કેવી રીતે કાયદાઓનું પાલન કરાવે છે, એ બધી માહિતી અહીંયાના અધિકારી સાહેબ શ્રી રાણા સાહેબ તથા બીજા કોન્સ્ટેબલ શ્રીઓએ સરસ મજાની માહિતી આપી.
વિદ્યાર્થીઓએ પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નોના પણ કોન્સ્ટેબલ સાહેબે સરસ મજાના જવાબ આપ્યા. પહેલા તો જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ જે સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે પધાર્યા છે તે લોકોને આવકારું છું. અને શાળા સંચાલકોએ પણ આટલી જાગૃતિ દાખવી અને આપણે કહ્યું એમ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, તો એ લોકોને પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની જે વિઝિટ લેવડાવી અને એ લોકોને માહિતગાર કર્યા એ બદલ શાળાના સંચાલકોનો પણ પહેલાં તો આભાર વ્યક્ત કરું છું. અને બીજું આપણે કહ્યું કે બાળક છે આવતીકાલનું ભવિષ્ય છે અને ખરા અર્થમાં પોલીસ છે પ્રજાનો મિત્ર બની રહે, તો બાળક નાનપણથી જ બાળકમાં પોલીસ પ્રત્યે એક મિત્રની ભાવના જાગૃત થાય તે જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ અને પ્રજાના સહકારથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તેના સારા પરિણામો આપણા સમાજને પ્રાપ્ત થાય. તે માટે આ એક ખૂબ પાયાનું ખૂબ મહત્વનું કાર્ય છે. ઘર સંસાર તદ્દન નવા સ્ટોક નવી રેન્જ સાથે ધૂમ મચાવી રહ્યા છે. લેડીઝ ઇમ્પોર્ટન્ટ હેગિંગ પર્સ, વોલેટ, લેડીઝ બેલ્ટ, ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક, આર્ટિફિશિયલ ફ્લાવર, ફ્લાવર પોટ, ફ્લાવર સ્ટેન્ડ, દિવાળી ડેકોરેશન માટે રંગબેરંગી લાઇટ, સિરીઝ, ફેન્સી કેન્ડલ, દીવા, રંગોળી, સ્ટીકર વગેરે તેમજ દિવાળી સ્પેશિયલ હેન્ડલૂમ ધમાકા, જેમાં ટીપોઈ કવર, ડાઇનિંગ ટેબલ મેટ, કુશન કવર, ગાદી, તકિયા, એપ્રોન, ટોવેલ, નેપકિન, એર પિલો જેવી વધુ આઇટમોનો ખજાનો, મેલામાઇન ક્રોકરી, બોન્ચાઇના ક્રોકરી, જેમાં કપ રકાબી સેટ, સૂપ બાઉલ, રાઇસ પ્લેટ તેમજ ડિનર સેટ. ભુજની પ્રિય જનતા માટે ઘરસંસાર લાવ્યા છે ધમાકેદાર ઓફર, તો એકવાર મુલાકાત લ્યો ઘરસંસાર લે. એડ્રેસ ઘરસંસાર, નવી શાકભાજી માર્કેટ, બસ સ્ટેશન રોડ, વાણિયાવાડ નાકા પાસે, ભુજ. મોબાઈલ નંબર 9825055577. રવિવારે ચાલુ રહેશે. આચાર સંહિતા ચાલી રહી છે ત્યારે નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે આ પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હાલ આચાર સંહિતાની કડક અમલવારી કરાઈ છે, તેને ધ્યાને લઈને પોલીસ દ્વારા માથાભારે તત્વો સામે અટકાયતી પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ વ્યક્તિઓ પણ ભોગ બની રહ્યા છે. ત્યારે આ બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, માં આશાપુરા રાખે જેનું ધ્યાન, એવું આ કચ્છ જ્યાં છે અચીજા સિટી, જે કરશે તમારા સપનાઓને સાકાર. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. ઈમેલ info@achijacity.com, www.achijacity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. માંડવી તાલુકાનું ઢીંડ ગામ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે, ત્યારે જવાબદારો ગંભીરતા દાખવે તે જરૂરી છે. ઢીંડ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અવારનવાર રજૂઆતો કરાય છે, તેમ છતાં ધ્યાન દોરવામાં આવતું નથી. સમસ્યાનું નિરાકરણ કરવા જવાબદારો આગળ આવે તે જરૂરી છે. મિત્રો, મતદાન એટલે ગુપ્તદાન જે આપણે જોઈ રહ્યા છીએ, ઘણીવાર આપણે વોટિંગ બૂથમાં જઈએ છીએ ત્યારે આપણે જોવા મળે છે કે અંદર કેબિનો બનાવવામાં આવે છે, જેના રીતે કોઈ પણ વોટરની ખબર ન પડે કે આપણે આ વ્યક્તિએ કોને વોટ દીધા. પરંતુ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે અનેક એવા ગામડાઓ છે જેની અંદર મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે કે દરેક ગામની અંદર વિકાસના કામો થયેલા છે. પરંતુ માંડવી તાલુકાનો એક ઢીંડ ગામ છે, જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે સમસ્યાઓ છે એ હજી સુધી કોઈ જોઈ રહ્યો નથી. અને મતદાન એટલે ગુપ્તદાનની જે કહેવત છે તે ખરેખર મતાધિકારીઓને જોવું જોઈએ કે આ વોટિંગ પૂર્ણ થયા બાદ જે મતદાનની લિસ્ટો હોય છે તે આસાનીથી અનેક જે પણ રાજકીય પક્ષો હોય એને આસાનીથી મળી જાય છે. ત્યારબાદ લિસ્ટમાં જોઈ અને ખબર પડી જાય છે કે આ ગામમાં અમને આટલા વોટ મળ્યા છે, આ ગામમાંથી અમને આટલા વોટ મળ્યા છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ વોટનો લિસ્ટો બહારે પાડવા ન જોઈએ, કારણ કે જે ગામમાં ઓછા વોટ મળ્યા હોય એ ગામની અંદર ખરેખર વિકાસ નથી થતો. જે તંત્ર જાગે અને આના ઉપર કાંઈ પણ પગલાં લે એવી ઈચ્છા દર્શાવી છે. કેમેરામેન આરીફ ખલીફા સાથે દિલીપ ગોર, હસમુખ રાજગોર, મા આશાપુરા ન્યૂઝ, માંડવી.
ડેલ કમ્પ્યુટર એક્સક્લુઝિવ શોરૂમ ડેલ કંપનીની તમામ આઇટમ આપના ડેલ શોરૂમમાં. જેમાં ડેલ લેપટોપ, કમ્પ્યુટર્સ, પ્રોજેક્ટર, ટેબ્લેટ તેમજ તમામ ડેલના ઓરિજિનલ પાર્ટ્સ એન્ડ એક્સેસરીઝ મળશે. તો ડેલ એક્સક્લુઝિવ શોરૂમની અવશ્ય એકવાર મુલાકાત લો. ડેલ કંપનીની વસ્તુ આપના ઘરમાં વસાવો. આપના શોરૂમનું સરનામું છે ડેલ એક્સક્લુઝિવ સ્ટોર, શોપ નંબર 2, ભક્તિધામ એપાર્ટમેન્ટ, ભાનુશાલીનગર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 325390. મોબાઈલ નંબર 9638116611. ઈમેલ desbhuj@jsvinfocom.com. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલમાં ગરમાવો આવે છે. બંને પક્ષો એકબીજાની જીત માટેના દાવાઓ કરી રહ્યા છે. આજે જુદી જુદી સીટ માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આજે જિલ્લા પંચાયતમાં 5 ફોર્મ ભરાયા છે તો નગરપાલિકા અને તાલુકા પંચાયતની સીટ પર પણ ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરાવાના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવે છે. તેની સાથે સાથે રાજકીય પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. ફોર્મ ભરાવાના સમયે ઉમેદવારોના ટેકેદારો પણ હાજર રહ્યા હતા. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચ્છ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની આજે જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 40 સીટ પૈકી 34 સીટના ઉમેદવારોની યાદી આજે જાહેર કરાઈ છે. કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામની ઘોષણા ક્યારે કરાશે તેનો આજે અંત આવી ગયો છે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે મોટાભાગની સીટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ છે. જેમાં જિલ્લા પંચાયતની 40માંથી 34 સીટના ઉમેદવારોના નામ આજે જાહેર કરાયા છે. જ્યારે કચ્છની 10 તાલુકા પંચાયત પૈકી 9 તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. અબડાસા તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોના નામ આજે જાહેર કરવામાં નથી આવ્યા. જ્યારે 4 નગરપાલિકાઓ પૈકી ભુજ અને ગાંધીધામ નગરપાલિકાના ઉમેદવારની યાદી આજે જાહેર કરવામાં આવી નથી. જ્યારે માંડવી અને અંજાર નગરપાલિકાના ઉમેદવારોના નામની ઘોષણા આજે કરવામાં આવી છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યું છે કે ભાજપ દ્વારા 20 જ્ઞાતિના સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તેમજ ભુજ નગરપાલિકામાં આ વખતે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જે સીટના ઉમેદવારોના નામ જાહેર નથી કરાયા તે સીટ પર કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરાશે. ઉમેદવારોના નામની ઘોષણા બાદ શું હવે ભાજપમાં પણ વર્ગ વિગ્રહ જોવા મળે છે કે કેમ તે જોવું રહ્યું. તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા જાહેર કરાયેલ જિલ્લા પંચાયત ઉમેદવારોની યાદી. નલિયામાં વિક્રમસિંહ અમરસિંહ જાડેજા, મોથાળામાં બાકી, વાયોરમાં બાકી, દયાપરમાં આઈસાબેન મોડસુમરા, પાનધ્રુ સુરેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા, નખત્રાણા વસંતભાઈ વેલજીભાઈ વાઘેલા, નેત્રા સામાબેન ડાયાભાઈ બદ્રુ, નિરોણા નર્મદાબેન ડાયાલાલ પાંજાણી, બેથોણ કેશરબેન સામત મહેશ્વરી, બિરંડિયારા રોમતબાઈ કરીમ મુતવા, દિનારા હાજી વેરસિંહ સમા, કેરા નિયતિબેન કીર્તનભાઈ પટેલ, કુકમા હરી હીરા જાટિયા, માધાપર કૌશલ્યાબેન જયંત માધાપરિયા, નારણપર ભીમજી હરજી જોધાણી, સુખપર અરવિંદ લાલજી પિંડોરિયા, સુમરાસર શેખ લક્ષ્મણ કરમણ બતા, બિદડા પાર્વતીબેન અરવિંદ મોતા, ગઢશીશા નરેશ કેશવલાલ મહેશ્વરી, કોડાય વિકાસ રમેશભાઈ રાણા,
તલવાણા ગોવિંદ શિવજી દિવાણી, ભદ્રેશ્વર છાયાબેન વિશ્રામ ગઢવી, બોટી ભુજપુર મનીષાબેન કેશવાણી, મુન્દ્રા ધર્મેન્દ્ર સામજી જેસર, નાના કપાયા માનભાઈ લાલજી દનીચા, બીમાસર ચકાસર બાકી, ખેડોઈ લક્ષ્મીબેન શંભુભાઈ આહિર, મેઘપર બોરીજી રબારી ખોડાભાઈ દેવશીભાઈ, રત્નાલ ફુલાબેન મ્યાજર છાંગા, ગળપાદર રામશ્વરીબેન સામજી ખટારિયા, કીડાણામાં બાકી, આધોઈ રૂડીબેન ગોવિંદભાઈ કોલી, ચિરઈ નાની ડાઈબેન રમેશ ચાવડા, ચોબારીમાં બાકી, સામખિયારી નાગલબેન અમરાભાઈ બાડા, બીમાસર બોટકિયા બાકી, ફતેહગઢ રસીલાબેન રામજી બારી, ગાગોદર કરશનધના મંજેરી પટેલ, પલાસવા રાણીબેન રતન ગોહિલ તેમજ રવ મોટી લક્ષ્મણસિંહ અલજી સોઢા. તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા જાહેર કરાયેલી માંડવી નગરપાલિકાના ઉમેદવારોની યાદી. વોર્ડ નંબર 1માં રેખાબેન નિમેશ દવે, સુજાતાબેન ભાયાણી, હિરાણી દિનેશ નારણભાઈ તેમજ મુકેશ હંસરાજ જોશી. વોર્ડ નંબર 2 મિત્તલ અશોક આસડિયા, વૈશાલી ખેતસી જુવડ, વિંજોડા હરેશ વેલજી તેમજ પ્રેમજી કામજી કેરાઈ. વોર્ડ નંબર 3 ફફલ રાજુલા દીપકભાઈ, જશુબેન હીરા હિરાણી, વિજય હરજી તેમજ અસગર નુરાની. વોર્ડ નંબર 4 લેખાબેન કે જાડેજા, લક્ષ્મીબેન પોપટ દાતણિયા, કોલી અમરશી વજાભાઈ તેમજ હિતેશ હિરજી મહેતા. વોર્ડ નંબર 5 રામભિયા સુલેમાન ડોસાણી, હિરજી ભારમલ ગેડા તેમજ ફિરોઝ હાસમ થેમ. વોર્ડ નંબર 6 રાજગોર ગીતાબેન પંકજ, ગોસ્વામી તારાબેન રાજસગીરી, નિલેશ વાસુદેવ અગ્રાવત તેમજ અલીમામદ સિદ્દીક રોહા. વોર્ડ નંબર 7 સલાડ દમયંતીબેન બાબુલાલ, વિદ્યાબેન બી ગુસાઈ, મેહુલભાઈ શાહ તેમજ નરેનભાઈ રવિલાલ સોની. વોર્ડ નંબર 8 જોશી વર્ષાબેન વિનોદભાઈ, પુષ્પાબેન શાંતિલાલ મોતીવરસ, કાનાણી હેમાંગ હરેશભાઈ તેમજ કષ્ટા જિગ્નેશ લાભુભાઈ. વોર્ડ નંબર 9 પીઠડિયા ઉર્મિલાબેન, વૈશાલી મનોજ ગણાત્રા, પારસ ભુજંગીભાઈ સંઘવી તેમજ રમેશ હંસરાજ ફોફિંડી. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે મોટાભાગની યાદી જાહેર કરી દીધી છે. જિલ્લા પંચાયતની 40 પૈકી 34 બેઠકોની યાદી અત્રે જાહેર કરી છે. તાલુકા પંચાયતની ટોટલ 10 તાલુકા પંચાયતો છે, તે પૈકી અબડાસાને બાદ કરીને બાકીની 9 તાલુકા પંચાયતની અંદર ક્યાંક ને ક્યાંક વ્યૂહાત્મક દ્રષ્ટિએ 4-4, 5-5 સીટો પેન્ડિંગ રાખીને બાકીની બધી જ યાદી જાહેર કરી દીધી છે. નગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી અંજાર અને માંડવી નગરપાલિકાની મહત્તમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભુજ અને ગાંધીધામની યાદી જેમ બને ઝડપથી અમે જાહેર કરવાના છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ કહ્યું એટલે એ વ્યૂહ જાહેરમાં કહેવાનો કોઈ અર્થ રહેતો નથી અને એ પોલિટિકલી વ્યૂહ છે અને એની પાછળ પાર્ટીની એક ગણતરી હોય છે, એના બેનિફિટ મળતા હોય છે કેટલાક, અને કેટલીક વાર એ દ્રષ્ટિથી ઘણા બધા કારણોસર પેન્ડિંગ રાખવાની પ્રક્રિયા હોય છે. કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે આવી વાત મીડિયા કરે છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે આવી વાત પ્રજા કરે છે અને એ વાસ્તવિકતા પણ છે, એટલે અમે નથી કહેતા. પણ તેમ છતાંય રાજનીતિક ક્ષેત્રની અંદર ચૂંટણી લડવા માટે ક્યાંય જતા હોઈએ ત્યારે સામેની વ્યક્તિને, સામેની પાર્ટીને એ ગંભીરતાથી જ લેવી પડે. એને ક્યારેય ખતમ થઈ ગયા છે કે કોઈ ચિંતા નથી આ પ્રકારે લેવામાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી. ભારતીય જનતા પાર્ટી કચ્છ તો હંમેશા એક બૂથ સુધી પહોંચીને સામેની પાર્ટીની સ્થિતિ ચોક્કસપણે નબળી હોય ત્યારે ઉત્સાહમાં આવીને કોઈ કામ કરતા હોય, પણ અમે એમાં નથી. અમે તો બહુ ગંભીરતાપૂર્વક અત્યારથી 40 પૈકી 32 જિલ્લા પંચાયતની અંદર બૂથ સુધીનો પ્રવાસ જિલ્લા અધ્યક્ષ તરીકેનો મારો પૂર્ણ થઈ ગયો છે. એક બૂથ સુધીની મિટિંગો થઈ ગઈ છે. એક બૂથના કાર્યકર્તાઓએ સંકલ્પ જાહેર કરી દીધો છે કે અમારા બૂથની અંદર અમે આટલી લીડ મેળવીને આપશું. એટલે ભારતીય જનતા પાર્ટી બૂથ મેનેજમેન્ટના આધાર ઉપર વધુમાં વધુ બૂથ જીતવા તરફ કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની અંદર આ પ્રકારનો હિસાબ અમે ક્યારેય નથી કર્યો. અમે માત્ર એટલું કહીએ છીએ કે અમે જે ટિકિટો જાહેર કરી છે એની અંદર મોટું જોઈએ તો 18 થી 20 જ્ઞાતિઓને, અલગ અલગ સમાજને, અલગ અલગ સમૂહને આવરી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે. વધુમાં વધુ સમાજ, વધુમાં વધુ જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ મેળવી અને પ્રજાની સેવાની અંદર જોડાય એ પ્રકારનો અમે પ્રયત્ન કર્યો છે. કોઈ નારાજગી ઊભી થવાની સંભાવના નથી,
કોઈ નારાજગી નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો સામે ચાલીને ભારતીય જનતા પાર્ટી પાસે આવીને કહીને ગયા છે કે આ વખતે મેં નહીં તુમ, એટલે બીજા કાર્યકર્તાઓને સ્થાન મળે, બીજા કાર્યકર્તાઓને એ પ્રકારે સેવા કરવાનો અવસર મળે, એટલા માટે સ્વૈચ્છિક રીતે કેટલાક કાર્યકર્તાઓ તો સામેથી આવીને કહી ગયા છે. એટલે આ પ્રકારનું કોઈ કારણ નથી. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઈસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. તો દર્શક મિત્રો, હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આદિપુરમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓ પકડાયા. આદિપુરના વંદના સોસાયટીના એક મકાનમાંથી પુત્રવધુની મદદગીરીથી થયેલ ₹2,46,000ની ચોરીમાં એલસીબીએ 2 શખ્સોને ઝડપી માલ ખરીદનાર જ્વેલર્સો પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ મકાનમાંથી સોના ચાંદીના આભૂષણો અને રોકડ રકમ સહિત કુલ ₹2,46,000ની ચોરી થઈ હતી. પૂછપરછ કરતા ફરિયાદીના પુત્રવધુ પૂજા રાવલની મદદથી ચોરી કરી હતી. પૂજાએ તેના મિત્ર સતીશ ગઢવીને બોલાવીને પાછળના દરવાજાની અંદર પ્રવેશ કરાવીને ચોરી કરાવી હતી. શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર્સ સમજે છે આપના સપનાની કિંમત. તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ જે આપના ઘરને આપે એક સુંદર લુક. કૃષ્ણા ડેવલપર્સ, ગાંધીધામ ઓફિસ 3, પ્લોટ નંબર 95, એકેજી સોસાયટી, વર્ડ 9/B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ, કચ્છ 370201. ફોન નંબર 2836295635, 2824928670. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.